સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજા બોલાવશે ધબડાતી। આગામી 7 દિવસ રહેશે સાર્વત્રિક વરસાદી માહોલ। આ આગાહી કરી છે હવામાન વિભાગે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં મન મૂકીને વરસશે મેઘરાજા। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસશે। વિન્ડ શીયર ઝોન સર્જાવાથી વરસાદ પડશે। આજે બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી। તો 30મી જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ થશે। તો 1 જુલાઈએ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજા હેત વરસાવશે।